આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સંભાળતા શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો। આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર. જોશી, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર. ધાંધલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા સંભાળતા શ્રી તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું કે જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી। આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર માની તમામની કામગીરીને બિરદાવી હતી। તેમણે પોતાના આઈએસની તાલીમ સમયના મસૂરીના સંસ્મરણોને પણ વાગોળતા કહ્યું કે ડિઝાસ્ટરને પહોંચી વળવા મોડ્યુલ્સ શીખવવામાં આવતું હતું। આ મોડ્યુલ્સની બુકમાં બધું જ લખવામાં આવ્યું છે, છતાં ઘટના દરમિયાન બુક બહારનું ઘણો દેખાય છે। ત્યારે આ ઘટના બાદ ઘણા અનુભવો અને તેનું સોલ્યુશન લાવવામાં સફળતા મળી હતી। મેનેજમેન્ટ કરી તાત્કાલિક ધોરણે ટીમોની રચના કરી શક્યા, સહાય અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડી શક્યા। આ પ્રસંગે પૂરવેડાની વાત કરતા તેમણે જણાવ્યું કે પાણી આવવાની આગાહી દરમિયાન બંને ધારાસભ્યો રાત્રે જિલ્લામાં કંટ્રોલ રૂમમાં હતા। તે સમયે આપણા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે દોડી રાહત બચાવની કામગીરી કરી યુનિટીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારબાદ સફાઈની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે ફાળવેલી ટીમોએ સતત દિવસ રાત કામ કરી વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો। બેસ્ટ પેકેજ આપવાનું સૂચન કરાયું હતું। ત્યારે વેપારી મંડળ સાથે ચર્ચાઓ થઈ હતી। રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ સામે અસરગ્રસ્ત ભરૂચના વેપારી વર્ગને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે ઘર સુધી પહોંચી ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે મદદ પહોંચાડી કામગીરી પૂર્ણ કરી હતી। જેના તમામ લાભો આજના એક જ કાર્યક્રમથી લાભાર્થીઓના એકાઉન્ટમાં ડીબેટ માધ્યમથી ચૂકવણું કરવામાં આવે છે। જેમાં જિલ્લાના 1600 જેટલા લોકોએ 4 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કોઈ પણ ડિઝાસ્ટરની ઘટના આપણા હાથમાં નથી હોતી, પણ તેની બાદની સ્થિતિને પહોંચી વળવાનું કામ આપણા હાથમાં છે। ત્યારે ભરૂચનો તમામ નાગરિક અને વહીવટી તંત્ર બનાવ સાથે જોડાઈ પોતાથી થતી મદદ કરી સમાજને ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે। આ તબક્કે તમામનો આભાર માન્યો હતો। આ વેળાએ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પ્રસંગોચિત ઉદ્બોધન આપતા જણાવ્યું કે પૂરની ઘટનામાં રાજ્ય સરકારના ધોરણો સીમિત છે, છતાં ભરૂચ જિલ્લા માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ જાહેર કર્યું હતું। ખેડૂત વર્ગ માટે કાળજી લીધી હતી। ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો જેવી તમામ બાબતોને આવરીને તેનું અનુસંધાને પેકેજ જાહેર કરાયું હતું। પૂરની ઘટના બાદ સૂકો નાસ્તો, ભોજન પાણી જેવી સુવિધાઓ વ્યાપક રીતે સમયસર ભરૂચના લોકો, સામાજિક સંસ્થાઓને મદદ કરી હતી। સભે ભેગા મળી પૂર અસરગ્રસ્ત જેવી નાજુક સ્થિતિમાંથી બહાર નીકળવા સંયમ દાખવ્યો અને સહયોગ આપ્યો, તે બદલ તેમણે આભાર માન્યો હતો। ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણાએ પણ જિલ્લા વહીવટી તંત્રની ઝડપી કામગીરીને બિરદાવી નાગરિકોને આપેલા સહયોગને પ્રસંગોચિત ઉદ્બોધનમાં બિરદાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર. જોશી, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર. ધાંધલ અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કૌશિકભાઈ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઝઘડિયા, પ્રાંત અધિકારી શ્રીમતી નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી શ્રી જે.એસ. બારૈયા, પ્રાંત અધિકારી શ્રી અંકલેશ્વર, જનરલ મેનેજર શ્રી ડી.આઈ.સી. ભરૂચ, લીડ બેંક મેનેજર, વેપારી મંડળના પ્રમુખ શ્રી ઇમ્તિયાઝ પટેલ અને મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે પૂરથી અસરગ્રસ્ત એવા ધોળીકુઈ વિસ્તારમાં રહેતા અને દૂધની દુકાન ચલાવતા શ્રી ઘનશ્યામભાઈએ પ્રતિભાવ આપી તંત્રની સરકારનો ખાસ આભાર માન્યો। 85,000 જેટલી રકમ સહાય આપી એ બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। તે ઉપરાંત શુક્લતીર્થ ગામના રહેવાસી નિઝામા કાર્તિકભાઈ અનાજની દુકાનના વેપારી છે। તેમણે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે અમારા શુક્લતીર્થમાં દર વર્ષે રેલ આવે છે, ખેડૂતોને તેની સામે વળતર ચૂકવાય છે, પણ અમારા વેપારી વર્ગની પ્રથમવાર રાહત પેકેજનો લાભ મળ્યો છે। તે બદલ આભાર વહીવટી તંત્રની સરકારનો ખૂબ ખૂબ આભાર। 2023ના પૂરના જે દુકાન અને ધંધાર્થીઓનો જે પેકેજ આપવામાં આવેલું હતું, એના તમામ લાભો આજે અમે એક જ કાર્યક્રમ થકી તમામ લાભાર્થીઓને આખા જિલ્લાના આજે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે। એમના અકાઉન્ટ્સમાં પેમેન્ટ પણ થવા માંડ્યા છે અને અમને એ અમારી ટીમે જે રીતે એક વર્કઆઉટ કરીને ગોઠવ્યું છે એ પ્રમાણે લગભગ કાલ સુધીમાં આ તમામ સહાય પૂર્ણ કરવામાં આવશે। આપને જણાવે કે 1600થી વધારે લોકોને 4 કરોડથી વધારે મોટી રકમના સહાય આજે એક જ કાર્યક્રમથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે। થેન્ક યુ। આજે ભરૂચ ઓમકારનાથ હોલમાં મને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાહેબની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જે વેપારીઓને ગયા વર્ષે ફ્લડના કારણે જે નુકસાન થયું હતું, રાજ્ય સરકારે વેપારીઓ માટે જે પેકેજ જાહેર કર્યું છે એ તમામ વેપારીઓની હાજરીમાં લગભગ ભરૂચ જિલ્લાના 1642 જેટલા વેપારીઓને 3000થી લઈને 85,000 રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકારે આપી છે।
ગઈકાલથી જ વેપારીઓના એકાઉન્ટમાં નાખવાની શરૂઆત થઈ છે વહીવટીતંત્ર દ્વારા. આજે અને આવતીકાલ સુધીમાં જિલ્લાના તમામ વેપારીઓને સહાય મળી જશે. આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઐતિહાસિક પેકેજ વેપારીઓને મદદ કરવા માટે જે આપ્યું છે એના માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. અને આ તમામ કામગીરી જિલ્લાના વહીવટીતંત્રએ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે પૂરી કરી છે અને સહાય પહોંચાડી છે એ માટે જિલ્લાના વહીવટીતંત્રનો આપણે આભાર માનીએ છીએ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.